શિવાંશ, આ ગાડલા હારા મહિના છે? હા. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આજનો લોક તો મેં ચાલુ કર્યો છે. આજે અમારે જવાનું છે ગાડલા ભરવા. ગાડલામાંથી રૂ ને એવું બધી કાઢી લીધું. ચાલો હું બતાવું. આમાં બધું રૂ પડ્યું છે. જો અહીં બાંધી હોત દીધું. અહીંયા જો અહીં બાંધી હોત દીધું. જો હું તમને રૂ બતાવું. કાલ તપસી વાળું જો આની અંદર રૂ છે બધું. જો પેલા આ રૂ પીજવાનું છે અને પછી એનું ગાડલું બનાવવાનું છે. હજી એક ગાડલું છે. હાલો તમને બીજું બતાવું. જો આપણું આની અંદર રહી છે બધી રૂ. જો એક ગાડલું આપણે આને બનાવવાનું છે. હવે અમારે ગોદરાને ધોવાનું છે, તો હવે અમે બતાડવી. તો જો મારી મમ્મી ગોદડા ધોવા માંડ્યા છે. કેટલા ગોદડા ધોયા? 5. જો અત્યારમાં 5 ગોદડા ધોઈ નાખ્યા છે. મારા દાદાએ કાલ ઉતાર્યા હતા ચીકુ. તો હાલો બતાવું. ચાટલા ચીકુ ઉતાર્યા છે. જો હજી ઘણા ઉતારવાના બાકી છે. તો હાલો બધા ખાવા. હજે તો આખી ચીકુડી ભરી છે. જો કેટલા બધા છે. આટલા બધા છે. તો કોને કોને ચીકુ ભાવે છે કોમેન્ટમાં કહી દેજો. હાલા 8 થવા આવ્યા છે. જો તમને બતાવું. મારા પપ્પાની જાવડો છે હમણાં ઘંટીએ. જો આયા અમારા ભાઈ છે શિવાંશભાઈ. જો કપડા અમારે કેટલાય છે જોઉં તમને બતાવું. મારી મમ્મી અત્યારમાં ધોવા માંડ્યા છે કપડા. તો હાલો હું તમને કપડા બતાવું. જો આયા કપડા ધોયેલા છે. બોલા તગારામાં જે ભર્યા છે, આખું તગારું ભર્યું છે. જો દોરી હુકાય છે. તો હાલો હું બતાવું. એટલા ધોયા છે. જો અહીંયા શિવાંશભાઈની ગોદડી. બાજવા ધોય છે વાસણ. હવે બતાવું તું. તો હાલો. જો આયા તું છે. 2 વાવી છે. જો એક આયા છે. આયા છે પપૈયા. જો બતાવું. જો આ નાનું અમથું પપૈયું છે. તો એમાં જો પપૈયું આવી ગયા છે 2. જો અમાર ભાઈ જો અત્યારમાં મનાશે રમદડે. જો આ તો મળશું હવે ગાડલા મની જાય ત્યારે.
જો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ ગાટલા કરાવવા. ગાટલો આપણું અત્યારે કામ ચાલુ છે. તો અહીંયા છે આપણી ઘંટી, આ છે ભાવનગર રોડ, આ બાજુ દસા ચોકડી, ત્યાંથી ન આવો એટલે સીધી અહીંયા આવી જાય આપણી ઘંટી. અને આપણી ઘંટીની એક્ઝેક્ટ બાજુમાં જ છે ન્યુ મુલતાની કોટન વર્ક. રૂઈ અહીંયા મળી જાય. જો અહીંયા તમને રૂઈ મળી જાય. ગાટલો તમારે બનાવો હોય તો રૂઈ પીંજાઈ જશે, મશીન છે. અને જો અહીંયા તમને ગોદડાના ફોલ ને એવું મળી જશે. જો અત્યારે આપણા જ ગાટલાનું કામ ચાલુ છે. આ બે ગાટલા આપણા છે, એક અહીંયા છે, ત્યાં તો બાકી છે લેવલિંગ કરવાનું, ટાંકા લેવાના. આ આપણું છે. આ બે ગાટલા આપણા છે, થઈ જાય એટલે હમણાં જો અહીંયા પડી છે આપણી રિક્ષા. આ રિક્ષામાં નાખીને પછી લઈ જવાનું છે ઘરે. અને જો આ છે અમારે જયરામ દાદા. આ દાદા આપણે સવારમાં રોજ ઘંટી ખોલે છે. આ દાદા સાહેબ એની પાસે જ હોય. આપણે પૂછીએ દાદા તમારું ગામ કયું? લોલીપરા. દાદાનું ગામ છે નોલીપરા. તમે શું કરો છો? બસ અહીંયા ઓફિસે નોકરી કરું. જો આ છે જયરામ દાદા. આપણે સવારમાં ઘંટી આપણે જે ઘરે હોય ને સવારમાં રોજ જયરામ દાદા ઘંટી ખોલી વળે છે. તો હવે વ્યાજે આપણે ઘંટીયા, કારણ કે એક દવાનું આવી ગયું છે. ઘંટીયા દવાનું આવી ગયું છે. આ ભાઈનું નામ છે ગોલુ. ભાઈનું કામ છે પાણીપુરી વેચવાનું. જો આ પાણીપુરી આ ગાડી એની જ છે. આ બા છે અમારે ભાઈ બાજુમાં અપ્પુ શેઠ. અપ્પુ શેઠ ને છે હેર કટિંગ ની દુકાન જાય 7 સ્ટાર અહીંયા છે. તો અત્યારે દવણું લઈને આવી ગયા છે ગોલુભાઈ. તો ગોલુભાઈ દવણું દળી નાખીએ. હાલો તો હવે કામ ધંધે લાગી જાય પાછા. હાલો મિત્રો, તો હું નિશાળેથી વહી આવીશું. અમે બપોરા કરી લીધા છે. જો અમારા 2 ગાડલા કમ્પ્લીટ થઈ ગયા છે. જો શિવાંશ, આ ગાડલા હારા મહિના છે. આજનો લોગ આ જ પૂરો થાય છે. મળશું કાલ નવા લોગમાં.